જય સિયારામ, જય માતાજી, જય દ્વારકાધીશ. ફરી પાછો એક નવો વ્લોગ આવી ગયો છે અને આજે ભાદરવા સુદ બીજ એવા અલગધણી રામદેવજી મહારાજના પાવન પર્વથી આજે આપણે જઈ રહ્યા છીએ મોડાસા દેવરાજ ધામ, જ્યાં દેવાયત પંડિત મહારાજની ચેતન સમાધિ છે વાલા, ત્યાં જવાનું છે આજે. અને આજના ભજન આપણે ત્યાં છે. અને આજે આપણી સાથે હર્ષુગીરી બાપુ પણ છે અને જિગ્નેશભાઈ કવિરાજની એની પણ બાપુ કહેતા હતા આવે તો આવે, કદાચ એ પણ ભેગા થવાના છે. તો મિત્રો બન્યા રહેજો અને તમને દેવાયત પંડિત મહારાજના પણ દર્શન કરાવું અને અલગધણી રામદેવજી મહારાજના દર્શન કરાવું. તો મિત્રો દર્શન કરો મસ્તરામ બાપાના. જય મસ્તરામ બાપા. ઉસ્તાદે આવી ગયા છે, જો સામાન ગોઠવે છે. જો તમે વિજય ઉસ્તાદ અને રુદ્ર ઉસ્તાદ. હાલો તો બધા મિત્રો આવી ગયા છે. આપણે અશોકભાઈ પાછું આજ બીજી વાર મોડું કરાવ્યું છે, પણ વાંધો નહીં, થોડુંક હાલશે. હવે બીજી વાર હમણાં આપણા વ્લોગમાં બીજી વાર થયું છે, પણ આમ અત્યાર સુધીમાં ઘણી વાર થઈ ગયું છે, પણ વ્લોગમાં બીજી વાર થયું છે. જો હવે એ ગોઠવે છે વાહે ધીમે ધીમે. બધા મિત્રો આવી ગયા છે, તો હાલો હવે નીકળીએ મોડાસા. ચાલો તો હવે નારી ચોકડીથી નવા રોડે ચડી જાય ધીમે ધીમે. તો હાલો આપણે ગાડી ફૂલ કરાવી દઈ. કેટલાનું ડીઝલ આવે છે જોઈ. જો આ ભાઈ ગાડીમાં ડીઝલ પૂરે છે. હાલો મિત્રો હવે નાસ્તો કરી લઈએ. થોડોક એન્કરે પહોંચ્યા છીએ, થોડોક નાસ્તો કરી લઈએ. જો મિત્રો ઓર્ડર આપી દીધો છે, અમારા અશોકભાઈથી રહેવાતું નથી. જોવો એક બે વાર તો ઊભા થઈને ત્યાં જોઈએ એવા. જો હજી ત્રીજી વાર જાય છે. જો એમથી રહેવાતું નથી. ભૂખ એટલી લાગી છે ને એટલે રહેવાતું નથી એમથી. જો પાછા ગેસ પૂછવા આવો. જો ખાવાનું આવે ત્યાં સુધી પૌવા ચાલુ કરીએ. પૌવા મંગાવ્યા છે. મિત્રો ઢોસો આવી ગયો છે. આને ચમચીથી કાપવામાં છે ને થોડું કહેવાય, એટલે આની જેવી મજા નહીં. 5 ચમચી જો. તો સરસ મજાનો નાસ્તો આપણે કરી લીધો છે અને હવે જઈએ આપણે મોડાસા. અમે પહોંચ્યા છીએ પીપળી, પણ તમે પાણી જુઓ, વરસાદનું હજી ભરેલું છે એમના. હવે તમે વિચાર કરો કેટલો વરસાદ પડ્યો હશે. બે સાઈડ છે, જુઓ પાણી જુઓ, હજી એમનામ ભરેલા છે. જો બે સાઈડ પાણી છે, વચ્ચે રોડ છે અને પીપળી પહોંચ્યા છીએ અમે. શું કેવું છે બાપુ વરસાદમાં તમારું? શું કેવું છે? કેટલો વરસાદ, પાણી નકરું પાણી ભર્યું છે એમાં. તો નાઈ લેવું છે એમાં. આમ તો જોવા દેખાય ને સુધી વરસાદ. અને વરસાદે ચાલુ આમ રાહુલભાઈ જો દેખાય ત્યાં સુધી તળાવ. આ બધા ખેતરો જ છે, પણ અત્યારે પાણીના લીધે તમને બધું એમ થાય કે દરિયામાં છે, પણ ખેતરો છે. અને વરસાદે ચાલુ થઈ ગયો છે. હજી આજે જ મેં ગાડી ધોવરાવી છે, પણ હવે પાછી બગડી જશે. હા જોઈ છે, મેં તારી જમીન પર જોઈ છે. હા જોઈ છે મિત્રો. આ અરણે જ પહોંચ્યા છીએ અમે અને પાણી જુઓ તમે. રોડ બંધ થવું છે. જો થોડુંક પાણી આવ્યું તો રોડ બંધ થઈ જવાનો છે. જુઓ તમે પાણી જુઓ.
દરિયાની વચ્ચેથી અમે ગાડી કાઢવી છીએ. રોડ બે સાઈડ પાણી છે. જો એક સાઈડ તો બંધ છે, આ એક સાઈડ અમે જો ધીમે ધીમે જઈએ છીએ. જુઓ પાણી, જુઓ. જો વરસાદ બપોર પછી જો આવ્યો તો બપોર અમારે વળતા રૂટ ફેરવવો પડશે થોડો. ઉપર પડશે. અને આજની આપણા આંબા કાકાની આગાહી છે, અને અમે જ્યાં પ્રોગ્રામમાં જાય એ બાજુની જ આગાહી છે. જોવો પાણી. મિત્રો આંબાગાહી સાચી પડતી હોય એવું લાગે છે મને. હજી બગોદરા જો પોગું પોગું અમે છીએ, પણ તમે વાદળા તો જોવો, કાળા ડમ્મર. હો ભાઈ, જો થોડોક તડકો છે અને ઈ બાજુ ઓહો ભાઈ ધુમાડો કર્યો હોય કોઈ એવું લાગે આમ જોવો ખરા તમે ચોકભાઈ. ધમાકેદાર એન્ટ્રી મેઘરાજાની બગોદરામાં. હજી અમદાવાદ તો અમે પહોંચ્યા નથી. ધમાકેદાર એન્ટ્રી. હો ભાઈ, તો ચાલો મિત્રો, આપણે અમદાવાદ પહોંચી ગયા છીએ અને આપણો ધન્યવાદ કરી દીધો છે. સનાતન ચોકડીએ પહોંચી ગયા છીએ અને અત્યારે વાગી ગયા છે, કેમ દેખાતું નથી, 3:45 થયા છે ભાઈ. અને અમદાવાદ પહોંચી ગયા અમે. જોવો મિત્રો, આ અમદાવાદની ડબલ ડેકર બસ, એસટી બસ, એસી બસ હો, આખી આખી. જુઓ તમે. તો ગાંધીનગરમાં એન્ટર થઈ ગયા છીએ અમે, અને રસ્તાઓની એને બધી ચોખ્ખાઈ જુઓ તમે. રેડી રેડી બાજુ. તો અમે મોડાસા જતા હતા અને હરસોરા પહોંચ્યા તો આપણા મિત્ર એક મળી ગયા હતા. જો જતા જતા ઓળખી ગયા અમને. અહીંયા જ અમે ચા પાણી પીવા ઉભા રહ્યા અને ઓળખી ગયા. તો ચા પાણી પીને સાંજે પાછા ભજન છે મોડાસા, સાંજે પધારો એવું. મિત્રો મોડાસામાં આપણે એન્ટર થઈ ગયા છીએ. જો તમે. અને અત્યારે વાગ્યા છે, સમય થયો છે 6:45. થોડુંક મોડું થઈ ગયું છે. બાપુએ આપણને 6 વાગે પહોંચવાનું કીધું હતું, પણ હવે થોડોક વરસાદ નડી ગયો, ટ્રાફિક નડી ગયું, રોડ રસ્તા થોડાક ખરાબ છે, એટલે અત્યારે પહોંચ્યા છીએ. જોવો તમે. અને હજી તમને ત્યાં ગેટનો નજારો પણ બતાવું. આ છે મોડાસા સિટી.
પંડિત દાદા અહીંયા દેવરાજ ધામથી આપણું હાલનું માઉન્ટ આબુ છે ત્યાં ગયા હતા ને રામદેવજી બાપા આપણે રણુજાથી આવ્યા હતા માઉન્ટ આબુ. હા, હા. ત્યારે બંનેનું મિલાપ થયું હતું ત્યારે રામદેવજી બાપાએ દેવરાજ પંડિત દાદાના કળશ આપ્યો. ખુદ હાથ આપેલો છે. હા, ઈ આ કળશ. રેડી જો. હા, અમાર હું પહેલી વાર છે. હા, હા. એટલે દર્શન થઈ જાય ને એને. હું તો આવી ગયો ઘણી હા, વાર. તમારે તો ખ્યાલ છે. હા, એટલે આ બધું મંડળ પહેલી વાર છે. હા, છે. નિત્ય મસ્ત હા, જો કળશ મૂક્યા હતા ને હા. આ દેવાજ પંડિત મહારાજની સમાધિ હે. આ ઈ શિલા આ ઉપર દર્શન ધનગીરી કર્યા. બાપુના હા, ઈ પિતાશ્રી કૈલાસગીરી બાપુ બેસીને તપ કરતા હતા. ઈ જગ્યાએ. આ લખેલું છે ને આગમ કૈલાસગીરી જે બાપુ. લખાણ ને બધા ઈ દેવાજ પંડિતના ઈ જ આ. દેવાજ પંડિત મહારાજ. આપણે આ બાપુ કેટલામી પેઢી છે? બાપુ 12મી પેઢી. 12મી પેઢીએ બાપુ દેવાજ પંડિત પછી એમ. હા. બધી સમાધિઓ છે આપણે હા. બારે બારે. હા આપણા આમંત્રણને માન આપીને ઘણા ઘણા ભજનીકો અહીંયા આવીને ત્યાં પાછા આવે છે એટલે છેક ભાવનગરથી મારે રાહુલભાઈ રાવળદેવ છે એમને તાળીઓથી વધાવો બધાએ આપણે આજ રાત્રે ભજનનો આનંદ કરાવવા માટે પોતે અહીંયા વધાર્યા છે.
પ્રોગ્રામ તો મિત્રો પતી ગયો છે 5 વાગ્યાનો ને અત્યારે વાગ્યા છે 7 અને અમે પગવા આવી ગયા છીએ ગાંધીનગર અને વરસાદ ચાલુ છે ઠેઠ મોડાસાથી વરસાદ ચાલુ છે તો ઠેઠ અહીંયા હજી ગાંધીનગરે ચાલુ છે વરસાદ તો જોઈએ આગળ હવે રસ્તો કેમ છે ચાલુ છે કે બંધ છે હવે એક તો રસ્તો અત્યારે બંધ હતો અમે થોડુંક ફરીને આવ્યા છીએ એ ફરીને તે પાણીમાંથી કાઢીને આવ્યા છીએ હવે આગળ અમારે ધોળકા રસ્તો બંધ ન હોય તો સારું નગર થોડુંક ફરવું પડશે જો વરસાદ ચાલુ જ છે સતત એક ધારો